સૌથી પહેલાં તો વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ. સૂક્ષ્મજીવો એટલે શું? સૂક્ષ્મજીવો, જેને માઇક્રોબ્સ પણ કહેવાય છે, એ એવા સજીવો છે જે એટલા નાના હોય છે કે તેમને નરી આંખે જોઈ શકાતા નથી. કેટલાકને બૃહદદર્શક કાચથી જોઈ શકાય છે, જ્યારે અન્યને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. સૂક્ષ્મજીવોને મુખ્યત્વે 4 મોટા સમૂહોમાં વહેંચવામાં આવે છે. આ 4 નામ બરાબર યાદ રાખવાના છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. ચાલો હવે દરેક જૂથને થોડું સમજીએ. અહીં ધ્યાન આપો. આપણે પહેલા 2 મુખ્ય જૂથો જોઈ રહ્યા છીએ. ડાબી બાજુ છે બેક્ટેરિયા, જે એકકોષી સજીવો છે. જમણી બાજુ છે ફૂગ, જેના ઉદાહરણો છે પેનિસિલિયમ અને એસ્પરજિલસ. બ્રેડ પર જોવા મળતી ફૂગ પણ આ જ જૂથમાં આવે છે. ફૂગ મોટે ભાગે બહુકોષી અને મૃતોકોષી હોય છે. હવે બાકીના 2 જૂથો. અહીં લીલ છે, જેનું ઉદાહરણ છે સ્પાયરોગાયરા. લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને બીજું જૂથ છે પ્રજીવ, જેના જાણીતા ઉદાહરણો છે અમીબા અને પેરામિશિયમ. પ્રજીવ સામાન્ય રીતે એકકોષી અને પરપોષી હોય છે. હવે એક ખાસ કિસ્સા પર ધ્યાન આપવું જરૂરી છે, અને એ છે વાયરસ. યાદ રાખજો, વાયરસ પણ સૂક્ષ્મદર્શી છે, પણ તે પેલા 4 જૂથો કરતાં મૂળભૂત રીતે અલગ છે. કેમ? કારણ કે તે ફક્ત યજમાન સજીવના કોષોની અંદર જ જીવંત રહીને પ્રજનન કરી શકે છે. યજમાન વગર તે એક નિષ્ક્રિય કણ જેવો હોય છે. સારું, તો સૂક્ષ્મજીવો વિશેની મૂળભૂત સમજ પછી હવે આપણે એમના ફાયદાકારક પાસા પર નજર કરીએ. આપણો બીજો વિભાગ છે ઉપયોગી સૂક્ષ્મજીવો. તો આ સૂક્ષ્મજીવો આપણા માટે કઈ કઈ રીતે ઉપયોગી છે? ચાલો એક પછી એક મુદ્દો જોઈએ. પહેલું, દહીં અને બ્રેડની બનાવટમાં. લેક્ટોબેસિલિસ નામના બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. એ જ રીતે યીસ્ટ નામની ફૂગ બ્રેડ, પેસ્ટ્રી અને કેકમાં આથો લાવવા માટે વપરાય છે. બીજું, આલ્કોહોલ, વાઇન અને સરકાના ઉત્પાદનમાં પણ યીસ્ટનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્રીજું, દવાઓની બનાવટમાં, ખાસ કરીને એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ ફૂગ અને બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. ચોથું, જમીનની ફળદ્રુપતા વધારવામાં. કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. અને છેલ્લું, પર્યાવરણની સફાઈ, જેના વિશે આપણે હવે પછીની સ્લાઇડમાં વાત કરીશું. પર્યાવરણની સફાઈમાં સૂક્ષ્મજીવોની ભૂમિકા નિર્ણાયક છે. એમ કહી શકાય કે તેઓ કુદરતના સફાઈ કામદારો છે. તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્બનિક કચરાનું વિઘટન કરી તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થો ફરીથી જમીનમાં ભળી જાય છે, જેનાથી પર્યાવરણ સ્વચ્છ રહે છે અને પોષક તત્વોનું ચક્ર ચાલતું રહે છે. સારું, તો આપણે એમના ફાયદા તો જોયા, પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. હવે આપણે સૂક્ષ્મજીવોના હાનિકારક પાસાઓ પર ધ્યાન આપીશું. વિભાગ 3, હાનિકારક સૂક્ષ્મજીવો. તો આ હાનિકારક સૂક્ષ્મજીવોને શું કહેવાય? એમના માટે એક ચોક્કસ વૈજ્ઞાનિક શબ્દ છે, પેથોજન્સ. ચાલો એની વ્યાખ્યા જોઈએ. રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય છે. તેઓ શ્વાસમાં લેવાતી હવા, પીવાના પાણી અથવા ખાવામાં આવતા ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે. આ કોષ્ટક પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. એક પણ રોગ ચૂક્યા વગર બધું જ યાદ રાખવાનું છે. ચાલો આપણે એક પછી એક હરોળ જોઈએ. પહેલી હરોળ, માનવ રોગ, ક્ષય રોગ. કારક સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા. ફેલાવાની રીત, હવા. બીજી હરોળ, માનવ રોગ, ઓરી. કારક સૂક્ષ્મજીવ, વાયરસ. ફેલાવાની રીત, હવા. ત્રીજી હરોળ, માનવ રોગ, અછબડા. કારક સૂક્ષ્મજીવ, વાયરસ. ફેલાવાની રીત, હવા અથવા સંપર્ક. ચોથી હરોળ, માનવ રોગ, પોલિયો. કારક સૂક્ષ્મજીવ, વાયરસ. ફેલાવાની રીત, હવા અથવા પાણી. પાંચમી હરોળ, માનવ રોગ, કોલેરા. કારક સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા. ફેલાવાની રીત, પાણી અથવા ખોરાક. છઠ્ઠી હરોળ, માનવ રોગ, ટાઇફોઇડ. કારક સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા. ફેલાવાની રીત, પાણી. સાતમી હરોળ, માનવ રોગ, હિપેટાઇટિસ એ. કારક સૂક્ષ્મજીવ, વાયરસ. ફેલાવાની રીત, પાણી. આઠમી હરોળ, માનવ રોગ, મેલેરિયા. કારક સૂક્ષ્મજીવ, પ્રજીવ. ફેલાવાની રીત, મચ્છર. મનુષ્યોની જેમ જ વનસ્પતિઓમાં પણ સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે. આ કોષ્ટક પર પણ ખાસ ધ્યાન આપજો. ચલો આને પણ હરોળ પ્રમાણે જોઈએ. પહેલી હરોળ, વનસ્પતિ રોગ, સાઇટ્રસ કેન્કર. સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા. ફેલાવાની રીત, હવા. બીજી હરોળ, વનસ્પતિ રોગ, ઘઉંનો રસ્ટ. સૂક્ષ્મજીવ, ફૂગ. ફેલાવાની રીત, હવા અને બીજ. ત્રીજી હરોળ,
વનસ્પતિ રોગ, ભીંડાનો પીળો નસ મોઝેક, સૂક્ષ્મજીવ વાયરસ, ફેલાવાની રીત જંતુ. તો આપણે જોયું કે સૂક્ષ્મજીવો ખોરાકને બગાડી શકે છે. તો આ બગાડને અટકાવવા શું કરી શકાય? એના માટે જ છે આપણો ચોથો વિભાગ, ખોરાકની જાળવણી. ખોરાકને લાંબા સમય સુધી સાચવવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે. ચાલો મુખ્ય પદ્ધતિઓ પર એક નજર કરીએ. પહેલું, રાસાયણિક પદ્ધતિ. આમાં મીઠું અને ખાદ્ય તેલ જેવા જાળવણીકારક પદાર્થો, જેને પ્રિઝર્વેટિવ્સ કહે છે, તેનો ઉપયોગ થાય છે. બીજું, ખાંડ દ્વારા જાળવણી. જામ અને જેલીમાં ખાંડનો ઉપયોગ થાય છે કારણ કે તે ભેજ ઘટાડે છે, જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે. ત્રીજું, તેલ અને સરકા દ્વારા જાળવણી. અથાણામાં આનો ઉપયોગ થાય છે કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી. ચોથું, ગરમી અને ઠંડીની સારવાર. દૂધ ઉકાળવાથી સૂક્ષ્મજીવો નાશ પામે છે, જ્યારે રેફ્રિજરેટરમાં મૂકવાથી તેમની વૃદ્ધિ ધીમી પડી જાય છે. પાંચમું, પેસ્ચ્યુરાઇઝેશન, જે એક વિશિષ્ટ પદ્ધતિ છે. અને છઠ્ઠું, સંગ્રહ અને પેકિંગ. હવાચુસ્ત પેકેટમાં ખોરાકને પેક કરવાથી તે સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવતો નથી. આ પદ્ધતિઓમાં એક ખાસ પદ્ધતિ છે પેસ્ચ્યુરાઇઝેશન. આ નામ તમે બધાએ સાંભળ્યું જ હશે. એની ચોક્કસ વ્યાખ્યા શું છે? ચાલો જોઈએ. આ દૂધને લગભગ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવાની અને પછી અચાનક ઠંડુ કરીને સંગ્રહ કરવાની પ્રક્રિયા છે. આ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અને આ પદ્ધતિની શોધ લુઈ પાસ્ચરે કરી હતી. હવે આપણે આપણા આજના સત્રના છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ પર આવી ગયા છીએ. વિભાગ 5, નાઇટ્રોજન ચક્ર. આપણા વાતાવરણનો 78% ભાગ નાઇટ્રોજન વાયુ છે. આ આંકડો યાદ રાખજો. અને આ નાઇટ્રોજન બધા જ સજીવો માટે અત્યંત આવશ્યક છે, કારણ કે તે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સનો મુખ્ય બંધારણીય ઘટક છે. આ આખી પ્રક્રિયાને સમજવા માટે આ આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ છે નાઇટ્રોજન ચક્ર. તે બતાવે છે કે કેવી રીતે નાઇટ્રોજન વાતાવરણમાંથી જમીનમાં, જમીનમાંથી સજીવોમાં અને પાછો વાતાવરણમાં સતત ફરતો રહે છે. આના મુખ્ય તબક્કા આપણે હવે પછીની સ્લાઇડમાં વિગતવાર સમજીશું. તો આ નાઇટ્રોજન ચક્રના મુખ્ય તબક્કા કયા છે? ચાલો એક પછી એક સમજીએ. પહેલો તબક્કો છે નાઇટ્રોજન સ્થાપન. આમાં વીજળીના ચમકારા અથવા તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા અને નીલહરિત લીલ વાતાવરણીય નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સંયોજનોમાં ફેરવે છે. બીજો તબક્કો આત્મસાથીકરણ. વનસ્પતિઓ મૂળ દ્વારા જમીનમાંથી આ સંયોજનોને શોષે છે. ત્રીજો તબક્કો સ્થાનાંતરણ. પ્રાણીઓ જ્યારે વનસ્પતિ ખાય છે ત્યારે નાઇટ્રોજન તેમના શરીરમાં આવે છે. ચોથો તબક્કો વિઘટન. જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ તેમના નાઇટ્રોજનયુક્ત કચરાનું વિઘટન કરી નાઇટ્રોજનને પાછો જમીનમાં મોકલે છે. અને અંતિમ તબક્કો વિનાઇટ્રીકરણ. કેટલાક ખાસ પ્રકારના બેક્ટેરિયા જમીનમાં રહેલા નાઇટ્રોજન સંયોજનોને પાછા નાઇટ્રોજન ગેસમાં ફેરવે છે, જે વાતાવરણમાં પાછો ભળી જાય છે. આ આખા ચક્રનો સાર શું છે? સાર એ છે કે આ એક સંપૂર્ણપણે સંતુલિત પ્રક્રિયા છે. આ ચક્રને કારણે જ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ